જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે એક બેન છે, એમની પ્રોફાઇલ આવી હતી, કોલ આવ્યો તો એટલા માટે આપણે મૂકી રહ્યા છે. નામ છે બક્કીબેન અને ઠાકોર સમાજમાંથી આવે છે અને ગામ ભીલવણ છે, ત્યાં આગળ રહે છે. પિતાજી દારૂ પીવે છે અને મમ્મીનું મગજ ખરાબ થઈ ગયું છે કંઈક જમીન બાબતના ઝઘડાના કારણે, બરાબર. અને લગ્ન કરવાના છે. પહેલી વાર લગ્ન કરેલા હતા, પ્રેમ લગ્ન. પછી છોકરી છૂટાછેડા લઈને ઘરે આવી ગઈ છે અને અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે. અને પ્રોબ્લેમ આ જ છે કે પિતાજી દારૂ પીવે છે અને સાથીપણું કામ કરે છે, મતલબ જમીનનો ભાગ રાખેલ છે અને ખેતરમાં રહે છે, ભીલવણ ગામમાં ખેતરોમાં, બરાબર. અને નાનું એવું છાપરું છે અને બેન અત્યારે બહુ રોતા હતા. મને કે મૌલિકભાઈ, મારે આવી પ્રોબ્લેમ છે. મેં કીધું બેન કોઈ વાંધો નથી, અમે બધી સમાજને સપોર્ટ કરીએ છીએ અને તમને બી સપોર્ટ કરીશું, બરાબર. તો નામ જોઈ લો, બક્કીબેન ઠાકોર અને ગામ ભીલવણ. બાપ દારૂ પીવે છે અને મમ્મીનું મગજ ખરાબ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તો તમારે અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. જાહેર સૂચના, એકવાર ગમશે તો જ લગ્ન થશે, ગમશે નહીં તો લગ્ન નહીં થાય, બરાબર. અને જે લોકોના લગ્ન થઈ ગયા હોય સાંભળી લેજો, છૂટાછેડા નહીં થાય, બરાબર. લગ્ન થઈ ગયા ને, હવે તમારે આખી જિંદગી એના જોડે જ રહેવાનું. તો જોઈ લો, નામ આ છે બક્કીબેન, ઠાકોર સમાજમાંથી આવે છે અને ગામ ભીલવણ છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ આ જ છે કે એની મમ્મીને અને એના પપ્પાને, એમાં એવું છે, એનો પપ્પો છે એ દારૂ પીવે છે, એટલે 2 ટાઈમ ઠેલી પીને આવે જ છે. અને એની મમ્મી છે એ બિચારી જમીન બાબતના ઝઘડાના કારણે પેલી થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. અને પ્રોબ્લેમ બહુ જ મોટી છે અને કહે છે કે કોઈ સમાજવાળું કોઈ સપોર્ટ કરતું નથી. મેં કીધું બેન કોઈ વાંધો નથી, તમને કોઈ સપોર્ટ નહીં કરે તો અમે કરીશું, બીજું તો શું. અમે તો અમારું મેરેજ બ્યુરોનું કામ છે કે બેન સારી જગ્યાએ એવી જાય અને એનું ઘર વસે, બરાબર. તો જોઈ લો, નામ આ છે બક્કીબેન અને ઠાકોર સમાજમાંથી આવે છે અને ભીલવણ ગામ છે એના છે, બરાબર. વટની ભીલવણ ગામમાં ક્યાંક રહે છે. આપણો જે ખેતીવાડીનું પેલું છે ને, ખેતરમાં રહે છે એવું કીધું એમને. અને મને કીધું કે મૌલિકભાઈ, તમે મારી આટલી હેલ્પ કરો એટલે આપણે યુટ્યુબમાં એમનો ફોટો મૂકી રહ્યા છે. અને જાહેર સૂચના, કોઈ એકબીજાનો ફોટો ન મૂકવો, જે એને લગ્ન કરવાના હોય એને જ મૂકવો, બરાબર. એનો જ મૂકવાનો, બરાબર. તો જો આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ થશે. અને આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાના, નામ અને ફોટો મોકલવાનો. અમે આગળવાળા પાત્રને મોકલે, પાત્ર કે લગ્ન કરવા છે તો જ થાય, નકર લગ્ન ના થાય, બરાબર. જો નામ આ છે બક્કીબેન અને ગામ ભીલવણ અને ઠાકોર સમાજમાંથી આવે છે. અને પ્રોબ્લેમ બહુ જ ખરાબ છે કે પરિસ્થિતિ બહુ નબળી છે અને ઉંમર 28 વર્ષ છે. પહેલાં લવ મેરેજ જેવું કર્યું હતું અને પછી અચાનક છૂટાછેડાનું એવું બધું થઈ ગયું. છોકરી હવે ઘરે વહી આવી છે અને પ્રોબ્લેમ બહુ મોટી થઈ ગઈ છે. એટલા માટે હવે મને કે મૌલિકભાઈ, અમે તમારી યુટ્યુબમાં વિડીયો જોયેલો, એટલે કે ભાઈ આપણે મારે આટલી બેબીના લગ્ન કરવાના છે, કે હાથ પીડા કરવા છે, કે ખાલી આટલી હેલ્પ કરો ને. મેં કીધું કંઈ વાંધો નહીં બેન, અમે તમારા જે છે લગ્ન માટે બેનનો ફોટો મૂકીએ. એટલે એમને પડોશીએ વિડીયો જોયો તો એટલે મને કોલ કર્યો. મને કે આવી રીતે છે મૌલિકભાઈ, દિનેશભાઈની બેબી છે, એના લગ્ન કરવાના છે. પહેલાં લવ મેરેજ કર્યા હતા ને હવે છૂટાછેડા થયા છે. મેં કીધું કંઈ વાંધો નહીં બેન, તમે મને યુટ્યુબમાં અમે વિડીયો મૂકીશું, સારું એવું પાત્ર ગોતી આપીશું. મેં કીધું તમને વાંધો તો નહીં? કારણ કે મૌલિકભાઈ, વાંધો તો શું આવે, અત્યારે જેવી રીતે પરિસ્થિતિ ચાલે છે, છોકરી ક્યાંક ઘરે વહી સેટ થઈ જાય તો વાંધો ના આવે. મને કે મેં કીધું બેન, જો ટેન્શન ના લે તો જો તમારા લાયક કોઈ પાત્ર બેનના લાયક હશે તો અમે એવું ગોતી આપીશું કે કોઈ વાંધો જ ના આવે. તો જોઈ લો, બેનની અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અને પપ્પા દારૂ પીવે છે અને મમ્મીનું મગજ ખરાબ થઈ ગયું છે, ગાંડું છે. અને 2 ભાઈઓ નાના છે, નાના એક બીજા ભરે છે ને એક હજુ તો બાળ મંદિરમાં જાય છે, બરાબર. એટલે અમે વિડીયોમાં એ જ જાહેર કરવા માગીએ છીએ કે એવા લોકો ફોન કરજો કે અસલમાં જેને જરૂરત જ હોય લગ્નની. એવા લોકો ના ફોન કરતા કે ખાલી એમનો ફાયદો ઉઠાવવા માટે કે 1000 રૂપિયામાં કામ થઈ ગયું. 1000 રૂપિયામાં કામ બી થઈ જશે કદાચ, તો બી જલ્દી છૂટાછેડા થશે નહીં.
અગર તમારે લગ્ન કરવા છે તો જ કોલ કરજો. તમારે લગ્ન નથી કરવાના, ટાઈમ પાસ કરવો છો તો કોલ ન કરતા, કેમ કે એમાં અમે છૂટાછેડા નથી કરાવડાવતા. અમે એકવાર લગ્ન કરાવી શકીએ પણ છૂટાછેડા તો એ બેનના હાથમાં જ હોય. અને અમે બેનને એટલા માટે જ કહીએ કે બેન જો તને યોગ લાગે તો તું કહે તો અમે કરાવી શકીએ, પણ જો તું અગર ના પાડે છે કે મને નહીં ફાવતું આની જોડે, તો અમે નહીં કરાવીએ. કેમ કે અમારે તો શું છે, ગમે તો થાય, ના ગમે તો ના થાય. બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. અને અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો. આ બકી બેને અર્જન્ટમાં જ લગ્ન કરવાના છે. પિતાજી દારૂ પીવે છે અને માતાજીનું મગજ ખરાબ છે, અને મમ્મીને તો ઓલરેડી એના પપ્પાએ મારેલી છે પટ્ટે. એના કારણે બહુ ઘા વાગી ગયા હતા અને બેન રોતા હતા. એટલે આપણે આ વિડીયો મૂકી રહ્યા છે કે એમની થોડી હેલ્પ થાય અને મદદ થાય ને એને સારી જગ્યાએ ઘર વસવાટ મળે અને સારો એવો જમાઈ મળે. બરાબર. જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. અને આપણું ચાર્જેબલ બેચવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો હોય અને નામ અને ફોટો મોકલવાનો હોય. એકબીજાને ગમશે તો જ થશે. જાહેર સૂચના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.